આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજા, 8 કર્મની વાતો. આપણને એવું લાગે કે કદાચ આખા જગતના જેટલા જીવો છે એ બધાના જીવનની અંદરમાં જેટલી પણ લાગણીઓ, જેટલા રાગ, જેટલા દ્વેષ, જે પણ અંતરાયો, જીવનના નાનામાં નાના ભાગ સમા દરેક પ્રસંગો, એનું વર્ણન આ 64 પ્રકારી પૂજામાં આવી જતું હશે. કારણ કે બધા જ પ્રસંગો, દરેક ડીડનું મૂળ કર્મ છે. અને આ કર્મને 8 ભાગમાં જે પરમાત્માના શાસનના કર્મ સાહિત્યમાં વહેંચવામાં આવ્યા છે, એ 8 ભાગની સમજણ એમણે દ્રષ્ટાંતો સાથે આપી છે. આપણને ઘણીવાર એવું લાગે કે નૌકાર, પંચેન્દ્રિય વગેરે થઈ જાય, સામાયિક લેતા બેસિકલી માણસ શીખી જાય, જે પાયાની વિધિ છે, એ પછીથી એને આત્મા અને કર્મની વાતો જો નહીં શીખવીએ તો પ્રોબ્લેમ એ થશે કે એની એક ઉંમર સુધી, જ્યાં સુધી એને ભણવાની છૂટ છે આવું ધાર્મિક, ત્યાં સુધીમાં એ ફક્ત સૂત્રો ભણશે. અને સૂત્રો ભણી અને પછી તો એ સીધો જ એવા જગતમાં વહી જશે કે જ્યાં આ સૂત્રોના આધારે કંઈ થવાનું જ નથી. બહુ તો ખાલી પ્રતિક્રમણ થશે. અને એના કારણે શું થાય કે સમજણ કેળવવાની બાબતમાં ધર્મ જે કામમાં આવવો જોઈતો હતો એ એને જીવનમાં ક્યારેય કામમાં નહીં આવે. અને પછી એ સમજણ એને જે માર્ગ આપતો હશે એ માર્ગની અંદરમાં એ જોડાઈ જશે અને એનો પરમાત્માનો મૂળભૂત માર્ગ એનાથી છૂટો થતો જશે. અને કદાચ એને કોઈ માર્ગ નહીં મળે તો વગર સમજણે બિચારો મરી જશે જીવીને. આ કાવ્યોની કિંમતો આપણે ત્યાં કેમ ઘટી ગઈ એ બહુ મોટો પ્રશ્ન છે. સૂત્રની સાથે સાથે આવા કાવ્યો ભણાવવા, સૂત્રની સાથે સાથે આવી સજ્જાઈઓ, રચનાઓ, એ બધાના માધ્યમમાં સંગીત અને સંગીત સાથે હળવા શબ્દોની અંદરમાં ભારી પદાર્થો વહી જવા, આ બહુ સરળ ઘટનાઓ હતી. આ બધું આપણે ત્યાંથી લુપ્ત થઈ ગયું. છેલ્લા 25, 30, 40 વર્ષના ગાળાએ કદાચ પરમાત્માના શાસનની આખીને આખી વ્યાખ્યાઓ બદલી નાખી એવું લાગે આપણને. જે થયું તે. પણ આપણે ફરીથી આપણા પરિવારોની અંદરમાં જો આવું શરૂ કરી શકીએ તો એ બહુ ઈચ્છનીય છે કે આપણા બાળકો ભેગા આપણે 64 પ્રકારી પૂજા, કર્મ સાહિત્યની વાતો, કર્મ થિયરીમાં શ્રદ્ધાની વાતો. કારણ કે કર્મની શ્રદ્ધા વિના તો સમ્યક દર્શનની શ્રદ્ધા કે પરમાત્માની શ્રદ્ધા જ એપ્લિકેબલ નથી થતી. હું ભગવાનને માનું છું નાનપણથી, પણ જેવું મારા જીવનની અંદરમાં કોઈ એક નબળું કાર્ય થયું અથવા નિષ્ફળતા આવી એટલે તરત જ મારો વિશ્વાસ ઉઠી ગયો. અને એમાં કોઈકે કીધું કે જો આ દેવદેવીઓ છે ને એની પાસે જવાથી બધું સારું થઈ જાય છે, અને હું ત્યાં વયો ગયો. શું થયું? મેં મારો મૂળભૂત માર્ગ છોડી દીધો. કેમ? કારણ કે મૂળમાં જે કર્મ થિયરી સમજવા જેવી હતી મારા ધર્મની, મેં સમજી જ નથી. તો એ વાર્તાઓ તરફ આપણે જઈએ છીએ કે જે વાર્તાઓ આપણને આપણી કર્મ થિયરી પરની શ્રદ્ધાને દ્રઢ કરાવે. આપણે મોહનીય કર્મની વાતો ચાલુ હતી, એના પછી હવે આયુષ્ય કર્મની વાતો આવશે. પણ પહેલાં મોહનીય કર્મને લગતી 2 નાની કથાઓ, એ કથાઓને આજે જોવાનો પ્રયત્ન કરીએ. નામ બહુ પ્રચલિત છે, જેમનું નામ દરેક પર્યુષણાની અંદરમાં દરેક જગ્યાએ લેવાતું હોય છે. અઠ્ઠમ નામનો જે આપણું કર્તવ્ય છે, અઠ્ઠમ નામનું, એ કર્તવ્યમાં જેમનું આલંબન અપાય છે એવા નાગકેતુ. એ આગલા ભવની વાતો તો આપણને ખ્યાલમાં છે. હવે એ નાગકેતુના ભવની અંદરમાં એમણે અઠ્ઠમ કર્યો, એ બધી વાતો પણ આપણે પર્યુષણાના પર્વના પ્રવચનની અંદરમાં સાંભળીએ છીએ. હવે ચંદ્રકાંતા નામની નગરી હતી. એ નગરીની અંદરમાં એવું થયું હતું કે રાજાએ એક નિર્દોષ માણસને દોષિત સમજી, ચોર સમજી અને એને ફાંસીની સજા કરી હતી. અને માણસને શૂળીએ ચડાવાયો ત્યારે એ માણસ રાજા પ્રત્યે અને રાજાએ આપેલી સજાને આમાંનું એક પણ વ્યક્તિ નગરનું એ ચેલેન્જ નથી કરતું, કોઈ સાંત્વના નથી આપતું, કોઈ મને બચાવવા આગળ નથી આવતું. આવા દ્વેષની સાથે એ માણસ મર્યો. જીવનમાં કંઈક ને કંઈક શુભતા કરી હશે અને એના કારણે મરી અને વ્યંતર નિકાયનો દેવ થયો. તરત જ ત્યાં જઈને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો કે હું ક્યાંથી આવ્યો છું
અને એને ખબર પડી કે હું તો આવી રીતે નિર્દોષ હતો અને મને ચોર ગણીને આ નગરીના રાજાએ મને સજા આપી હતી અને આ નગરી આખી એ મૂકપણે એ સજાને જોઈ રહી હતી, મને કોઈ બચાવવા નહોતું આવ્યું, મારું મૃત્યુ થયું એની અંદરમાં આ બધા જ લોકો સરખે સરખા ભાગીદાર છે. તત્ક્ષણ ચંદ્રકાંતા નગરીમાં પહોંચ્યો. અદૃશ્ય રહીને એને વિજયસેન નામનો જે રાજા હતો કે જેણે એને સજા કરી હતી ખોટી, એ વિજયસેન રાજાની પીઠ ઉપર જોરદાર લાત મારી. કોઈ દેખાતું નથી કોઈને પણ, અને સિંહાસન પર બેઠેલા રાજાને કોણ લાત મારે? આ તો અશક્ય છે. બધા બહુ ભયભીત થઈ ગયા, નાસભાગ મચી ગઈ. એવી જોરદાર લાત પડી રાજાને કે સિંહાસન પરથી નીચે ગબડી ગયો. એ પછીથી જમીન પર પટકાતા પટકાતા એ રાજા ગબડતા ગબડતા ચીસાચીસ કરવા લાગ્યો અને એને ઉલટીઓ થવા લાગી. દૈવી પ્રકોપ છે. સભામાં બેઠા લોકો કંઈ સમજતા નહોતા, બધા ધ્રુજતા હતા. એવામાં આ વાણી થઈ, દેવવાણી, કે તમે આ જે ભયંકર પાપ આચર્યું હતું, એક નિર્દોષ વ્યક્તિને મારી નાખવાનું, અને એમાં તમે બધા જે સરખા સહભાગી થયા હતા, હવે એનું ફળ ભોગવો. સુગ્ન વ્યક્તિઓને ખ્યાલમાં આવ્યું કે આ તો દૈવી પ્રકોપ છે, કારણ કે આમે કોઈ તત્વ દેખાતું તો છે નહીં. એટલે બધે નાસભાગ થવા લાગી. હવે ફર્ધર આગળ હવે આ શું કરશે એ પ્રશ્ન બધાને બહુ મોટો સતાવતો હતો, કારણ કે આને તો કંઈ પહોંચી વળે એવી શક્યતા જ નથી. જે દેખીતું હોય એને ખાડી શકાય સત્વથી, પરાક્રમથી, બુદ્ધિથી, કોઈ પણ રીતે, પણ આને તો કોણ ખાડી શકે? નગરની અંદરમાં વાતો ફેલાવા લાગી. બધા લોકો નાસભાગ કરવા લાગ્યા. શું કરવું એ સમજાતું નહોતું ને એટલામાં આ દેવને એવું લાગ્યું કે હું આ નગરને ખતમ કરી નાખું, વાત જ પૂરી. આ જે લોકોએ ખોટું કામ કર્યું છે એને સજા તો મળવી જ જોઈએ, અને હવે હું શક્તિ સંપન્ન છું તો મને અધિકાર છે આ બધા લોકોને સજા આપવાનો. એટલે નગરની ઉપર જે પર્વત હતો નગરની ફરતે, એ પર્વત પરની મોટી શિલા, એ મોટી શિલાને એ ગબડાવવાનું શરૂ કરે છે. લોકોનું ધ્યાન જાય છે, હાહાકાર મચી જાય છે કે ભાઈ હવે તો બધા જ મરી જશું. આ શિલાઓ જો આમ ગબડવાની ચાલુ થશે એટલે આખી ને આખી નગર ઉપર આવી જશે, આખું ને આખું નગર દટાઈ જશે. બધા જ સાફ. પહેલાંને તો એ જોઈતું જ હતું દેવને. એટલે બધા જ લોકોની અંદરમાં આ બિહામણા અવાજ, આ શિલાનું વિકુરવું, આ બધું લોકોના મનની અંદરમાં એક બહુ મોટું રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, ભય પેદા કરવા લાગ્યું. એ સમયે નગરમાં રહેનાર એ નાગકેતુ પવિત્ર આત્મા છે. આપણને ચરિત્ર ખબર છે પૂર્વભવનું. આ બધું અઠ્ઠમ વગેરેના કારણે એમના જીવનું જે એક વિકાસક્રમ હતો એ બહુ જ પ્રબળ હતો. એ નાગકેતુને વિચાર આવ્યો કે આ આખી નગરીની અંદરમાં અનેક લોકો તો છે જ, સાથે ચતુર્વિધ સંઘ બિરાજમાન છે. શ્રમણ ભગવંતો, શ્રમણી ભગવંતો, શ્રાવકો, શ્રાવિકાઓ, કેટલા બધા જિનાલયો છે, કેટલા બધા જિનાગમો છે, આગમોના ભંડાર છે, પુસ્તકાલયો છે. જો આ નગર ઉપર આ શિલા પડશે તો આ બધાનો પણ વિનાશ થઈ જશે. સાથે 7 ક્ષેત્રો પરમાત્માના શાસનના જે પૂજનીય અને પવિત્ર ગણાય છે, એ બધા જ ક્ષેત્રો એક સાથે વિનાશને પામશે. એટલે એમણે કંઈક વિચાર્યું. પોતાનું તપોબળ, પોતાનું આત્મબળ, પોતાની પવિત્રતાનું બળ, એ બધાને દાવ પર લગાડવાનું એણે વિચાર્યું. તરત જ પોતાના મહેલમાં ઉપર ચડી જાય છે, અને ઉપર ચડી અને હાથ ઊંચો કરે છે, અને વ્યંતરે જે શિલા વિકુરવી હતી એ શિલાને પોતાના આત્મબળ અને તપબળ વડે, એ ઉર્જાઓની શક્તિથી એ શિલાને એ ત્યાંને ત્યાં રોકી રાખે છે. સાંભળતા આપણને બહુ આશ્ચર્ય થાય કે આવું કઈ રીતે થઈ શકતું હશે. કોઈ દેવનો પ્રભાવ, એ કોઈ એક માણસ, સામાન્ય માણસ, એ માણસ ફક્ત પોતાની ઉર્જાઓના પ્રભાવે આવડું આખું નગર સાફ થવાની અણી પર છે, અને કોઈ એક માણસ બચાવી શકે? પણ બચાવ્યું.
આ સત્ય હકીકતો છે. આ કથાઓ કોઈ કાલ્પનિકતાઓના એમાંથી આવી નથી, સત્ય કથાઓ આલેખી છે અહીંયા. અને પેલો દેવ આ નાગકેતુના તપના પ્રભાવની સામે, એની પવિત્રતાના પ્રભાવની સામે, એની ઉર્જાઓના પ્રભાવની સામે ટકી ન શક્યો અને એને પોતાની જે શીલા હતી એ લીલાને વિકુરવી જે હતી એને પાછી સમેટવી પડી. અલબત્ત ચર્ચાઓ થઈ, આખું નગર સાક્ષીપણે સાંભળે છે કે પેલો કહે છે વ્યંતર કે હું કોઈને છોડવાનો નથી. આ બધા એક એક વ્યક્તિઓ ત્યાં હાજર હતા કે જે વ્યક્તિઓએ મને મરતા જોયો છે. બધાને ખબર હતી કે હું નિર્દોષ છું, ને તેમ છતાં કોઈ એક વ્યક્તિ બોલવા નહોતું આવ્યું. આ તમે બધા જે કાયરની જેમ ઊભા હતા એ તમારો ગુનો હતો અને એની સજા સ્વરૂપે તમને લોકોને મૃત્યુ મળવું જ જોઈએ. આમ ધમધમાટ કરતી વાણી એ પોતે બોલે છે. અને સામે નાગકેતુ, એમની પવિત્રતાના બળ સિવાય પણ એમની આગળ એક બળ હતું, સુગ્નતાનું. બહુ જ સુગ્ન રીતે એ એમને પ્રેમથી સારા શબ્દોમાં ઉપશમ પાડે છે, સમજાવે છે કે તમારી વાત સાચી છે, ખરેખર આ નગરે બહુ ખોટું કર્યું છે, પણ તમે વિચારો કે નગરની સજા આ નગરમાં જે પવિત્ર આત્માઓ છે કે જેને કદાચ એની સાથે કોઈ લેવા દેવા જ ન હતું, શ્રમણ ભગવંતો, શ્રમણી ભગવંતો, જિનાલયો, જિનાગમો, આ બધાને કેમ સજા મળવી જોઈએ? તમને જેમ મનમાં એવું છે કે એક નિર્દોષ નહોતો મરવો જોઈતો હતો, તો મારો તમને પ્રશ્ન છે કે તમે જે આ અત્યારે કરી રહ્યા છો એમાં નિર્દોષો નથી મરતા? અને પેલા દેવને પણ શુભ મતી જાગે છે, વાત તો સાચી છે, કેટલાય નિર્દોષો મરી જશે. અને તરત જ એ દેવ પણ અટકી જાય છે કે આ મારી ભૂલ છે, મારો ગુસ્સો એ વધુ પડતો છે. અને પોતે જે શિલા વિકુરવી હતી એની આખી શિલાને એ પાછું ખેંચી લે છે. એના મનને શાતા વળે છે. નાગકેતુ હવે કેટલોક ધર્મ આપે છે કે આવા ક્રોધ, આવા વેર, આ બધાના કારણે જીવ એ અનાદિકાળથી તો ભમી રહ્યો છે. તમને આ વખતે શક્તિ મળી છે, સંપન્નતા છે દેવલોકની, તો પછી આવા બધા વેરને ભૂલવું એ ખરેખર મોટાઈ છે. વેરને પકડી રાખવું એ મોટાઈ નથી. સાવ સામાન્ય માણસ હોય ને એ બદલો લે, મારી યારે જે થયું હું એવું કરીશ, એનાથી વધારે કરીશ, ઈંટનો જવાબ પથ્થરથી આપીશ, આવું એક સામાન્ય માણસ વિચારે એમાં કંઈ નવાઈ નથી. પણ એક મોટો માણસ કે જે મનની મોટાઈ લઈને બેઠો છે એની પાસે તો કુદરત અપેક્ષા કરે છે કે ભાઈ તું આ સાયકલને ક્યાંક તોડીશ. એણે કર્યું એટલે તે કર્યું, તું કરીશ એટલે હવે એ કરશે, પાછું એનો જવાબ આપવા માટે તું કરીશ. આ ચક્રને કોણ તોડશે? તો આ ચક્રને સમજણો વ્યક્તિ તોડશે. ક્યારે તોડશે? તો કે જ્યારે એની સમજણને એ ઉજાગર કરશે ત્યારે તોડશે. તો તમે આ ક્ષણે તમારી સમજણને ઉજાગર કરો. આ તમારા હિત માટે છે, નગરનું તો હિત છે જ. અને પેલા દેવને આ નાગકેતુની વાણી એટલી બધી સ્પર્શી ગઈ. ઘણી બધી વાર આપણને એવું લાગે કે કેટલાક શબ્દો છે ને એ જે જીવદળમાંથી નીકળે છે ને એ જીવદળની કિંમત શબ્દો કરતાં ઘણી વધારે છે. કેટલાક શબ્દો કોઈ એક વ્યક્તિએ આપણને કહ્યા હોય અને એ જ સેમ શબ્દો આપણને કોઈ બીજું વ્યક્તિ કે આપણને અસર થાય છે, કારણ કે શબ્દો એ ક્યાંથી આવે છે એની મહત્તા છે. એ વિચારણામાંથી આવે છે, ગોખણપટ્ટીમાંથી આવે છે કે અનુભૂતિમાંથી આવે છે. એવી રીતે એ શબ્દોને બળ મળે છે. એ વાચા એ આપણી અંદરમાં એટલી ઊંડાણમાં જઈ શકે છે. વિચારણાનું વધારે ઊંડાણ હોય અને અનુભૂતિનું તો પરમ ઊંડાણ હોય. પણ જે ગોખણપટ્ટીમાંથી આવી છે, જે નબળા આશયમાંથી આવી છે, પ્રભાવકતાને ઊભી કરવા માટે આવી છે, એ વાણીઓ કાનને સાંભળવી ગમશે, એ મન ક્યારે મમડાવશે નહીં. નાગકેતુની વાતો જીવનના અનુભવમાંથી, અનુભૂતિમાંથી આવી છે. એમનું જીવન આ સ્તરનું છે એટલે દેવને અસર થઈ અને એણે આખી વસ્તુ સંકેલી લીધી. મૂળ વાત, અત્યારે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં અનેક લોકોની આવી આગાહીઓ છે
કે આ જગતની અંદરમાં મોટા મોટા વિનાશો થવાના છે. આપણે અત્યારે જોઈ પણ રહ્યા છીએ. ઇઝરાયલ હોય, યુક્રેન હોય, મિડલ ઇસ્ટ છે, આ બધા ક્ષેત્રો અત્યારે એક કગાર ઉપર ઊભા છે કે જ્યાં ક્યારે બહુ મોટું વિનાશનું કારણ બની જશે એ ખબર નથી. આપણે એવું સાંભળ્યું પણ છે નાનપણથી કે એક પ્રજાતિ છે વેલંધર દેવ, કે જે લોકો આ જગતની અંદરમાં શ્રવણ સંઘ એટલે શ્રમણ અને શ્રમણી ભગવંતોની પવિત્રતાના કારણે એમના જીવનનું અવતાર કાર્ય જ આ છે કે આ સૃષ્ટિ ઉપર, ભરત ક્ષેત્રની આ ધરતી ઉપર પાણી ન ફરી વળે એટલા માટે એ લોકો પાણીને ઉલેચતા હોય છે. આ વેલંધર દેવો, એમને આવું કરવા માટે કોણ કમ્પેલ કરે છે, કોણ પ્રેરે છે? તો કે એક પવિત્ર વ્યક્તિની ઉર્જા. આપણે આ બધું જાણીએ છીએ કે દુપસસુરી છેલ્લા થશે એ પવિત્ર આચાર્ય ભગવંત, એમની ઉર્જાઓ જ્યાં સુધી હશે આ જગતમાં ત્યાં સુધી આ પાણી નહીં ફરી જવા દે. જેવા એ કાળ કરી જશે અને આ જગત ઉપર પાણી ફરી વળશે અને સૃષ્ટિનો વિનાશ થઈ જશે. એ વાતને હજી તો ઘણા વર્ષો છે, પણ અત્યારે એક બહુ મોટા વિનાશની વાતો આપણે બધા અલગ અલગ રીતે સાંભળીએ છીએ. નાગકેતુનું આ દ્રષ્ટાંત એ આપણને પ્રેરે છે કે જો આપણે પોતે પવિત્ર થઈએ ને તો આ જગત પર આવનારી આફતો એ નાની થઈ જાય. આપણા પ્રયાસો એવા છે કે જગતની અંદરમાં જેટલું ખોટું થઈ રહ્યું છે આપણે બધાને અટકાવીએ, પણ આ પ્રયાસોનું સામર્થ્ય બહુ નાનું છે. એની જગ્યાએ જો આપણે મોટા થવાનું વિચારીએ, આપણે પવિત્ર થવાનું વિચારીએ અને એની માટે જો અંદર ઉતરીએ તો આપણે એ મોટાઈની સામે કદાચ આસુરી તત્વોની બધી શક્તિઓ એ વામણીને વ્યર્થ પુરવાર થઈ શકે. આવશ્યક એ છે કે આપણામાંના કેટલાક પવિત્ર જીવોએ અંદર ઉતરવાની શરૂઆત કરવી જોઈએ, પોતાના આત્મબળને વિકસાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ અને અંદરમાં જે પડ્યું છે એમાંથી જ એ જ માર્ગ આપવાનો છે. આપણને એમાં કોઈ બહારના માર્ગદર્શનની એટલી જરૂર નથી, કારણ કે હવે જ્યારે અંદરથી જ ગોતવું છે તો પછી અંદરનાને જ કહીએ કે ભાઈ તું જ બહાર કાઢ. પણ એ મથામણને સમય આપવો પડશે, આશય આપવો પડશે, પોતાની સમગ્રતા, પોતાનું આખું ને આખું અંદરનું માનસતંત્ર એની અંદર ઓળઘોળ કરવું પડશે. અને એમાંથી આપણી ભીતરની અંદરમાં જો ક્યાંક હળુકર્મિતા હશે તો માર્ગો નીકળશે. ખરેખર આ જગતને આવા સાધકોની જરૂર વધારે છે. આપણને એવું લાગે છે કે બહુ જ બહારના કાર્યકર્તાઓમાં આપણે ઓછા પડીએ છીએ, આમ શાસન પર આ આફત આવી છે, આ પણ એક માર્ગ છે, ના નથી, પણ આપણને એ સમજણ હોવી જોઈએ કે મૂળ તો સૂક્ષ્મના બળના આધારે આ જગત જે છે એ વધુ મોટું છત્ર મેળવી શકશે. સ્થૂળ બળોમાં તો આપણે ક્યાં પહોંચવાના? સો પ્રાયોરિટી એ આપણી આ હોવી જોઈએ. એમાંય નાગકેતુનું આ દ્રષ્ટાંત એ આપણને સમજાવે છે કે સારા શબ્દો અને અંદરની પવિત્રતા આ બંનેના સંયોજનથી આફત આખી ટળી ગઈ. આપણે આવા કેમ નથી થવું? આપણે કેમ દર વખતે તલવાર લઈને આગળ આવવા માટેનું જ વિચારવું છે? જાગો જઈનો, જાગો જઈનો એવું કહી અને એક પ્રસંગ માટે જગાડવાનું અને પછી પાછું ચીર નિદ્રામાં પોટી જવાનું. ક્યાં સુધી આવા જ રહેવું છે આપણે? ક્યાં સુધી ઉપર છેલ્લા પ્રયત્નો કરી અને અર્થ વિનાની આપણી શક્તિઓની ઇન્વેસ્ટમેન્ટની ધારામાં આપણે આગળ વધવો છે? કેમ અંદરમાં ઇન્વેસ્ટ નથી કરવું? લોકોત્તર શાસન મળ્યું છે, જે ભીતરી જગતને પ્રગટ કરાવવા માટે જ જે ઉજાગર થયા હતા એવા 24 આત્માઓનું આપણને છત્ર મળ્યું છે. તો કેમ ભીતરમાં નથી ઉતરવું? કેમ ભીતરીય શક્તિઓને મોટી નથી કરવી? એવું બની શકે કે એમાં કદાચ સમય વધારે લાગશે, પણ જ્યારે કામ થશે ત્યારે કોન્ક્રીટ કામ થશે, એ પણ વાત ચોક્કસ છે. બહારના વ્યર્થ પુરુષાર્થો પુણ્યના આધારે જે ચાલે છે એના કરતાં નાગકેતુની જેમ પવિત્રતાના આધારે કેમ ન થાય? આપણા જીવનને આપણે પવિત્ર બનાવવાનો પુરુષાર્થ કેમ ન કરીએ? એ પણ જગત પ્રત્યેનો એક ઉપકાર છે. તો મોહનીય કર્મની આવી પણ એક જે ભ્રાંતિ ઊભી થઈ છે કે હું બહુ પ્રયત્નો કરીશ ત્યારે બધું બરાબર થઈ જશે, હું આ કરું, હું આ કરું, આની પર પરોપકાર કરું, આની પર આ કરું, આને બચાવી લઉં, આને બચાવી લઉં, હું આનું આ કરું, આને સુધારી દઉં, આને પ્રેરણા કરું, આ બધામાંથી ક્યાંક ને ક્યાંક વિરામ લઈ અને હું વિસ્ફોટ કરવા માટે અંદર ઉતરું. આવું કેમ નથી વિચારતા? માર્ગ પણ આ છે. પ્રભુ સૌથી પહેલાં આત્મવિસ્ફોટ કરે છે
અને પછીથી દેશના દ્વારા આ જગતની ઉપરમાં પરોપકાર બહાવે છે. સ્વ ઉપકાર વિનાનો પરોપકાર એ તો કઈ રીતે માન્ય થશે? નાગકેતુનું આ દ્રષ્ટાંત આપણી કેટલીક ભ્રાંતિઓ ધર્મ અને શાસન માટેની એ તોડવા માટે પણ સક્ષમ બને એવું આપણે ઈચ્છીએ. આપણા પુરુષાર્થને યોગ્ય દિશામાં વાળીએ. આપણા ભીતરીય જગતને જરા હચમચાવીએ. અંદર બેઠેલો એ જે પ્રભુ છે, અંદર બેઠેલો એ જે સિદ્ધનો અંશ છે, અનંત જ્ઞાનનો ધણી જે છે, અનંત શક્તિનો ધણી છે, એને પૂજવાનું શરૂ કરીએ અને એને પાસેથી જ કેટલુંક કઢાવડાવીએ. ભલે અલબત્ત એ દેવ અને ગુરુ અને ધર્મ એ ત્રણની નિશ્રામાં જ થવાનું છે, પણ ઉતરીએ અંદરમાં. બહારની ક્રિયાઓ ભલે ચાલતી બારે, સાથે એને સૂક્ષ્મનું બળ આપીએ. આવું કંઈક નાગકેતુના દ્રષ્ટાંતથી આપણા મોહને, આપણી મૂર્છા, આપણી ભ્રાંતિને કાઢવા માટે આપણે સમજી શકીએ એવું કંઈક અંદરથી જ આપણને સૂચન મળે એવી શુભ મંગલ કામના સાથે. જે નાગના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.